નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના વાંકોડ ગામે ખૂંખાર દીપડાએ અચાનક બે જગ્યાએ હુમલો કર્યો। 3 વર્ષના ગાયના વાછરડાનું મારણ કર્યું। ઘોઘંબા તાલુકાના વાંકોડ ગામે ગઈ રાત્રિ દરમિયાન ખૂંખાર દીપડાએ અચાનક બે જગ્યાએ હુમલો કરી વાંકોડના ખૂંટવાડિયા ફળિયામાં રહેતા જીમાભાઈ દીપાભાઈ રાઠવાના ઘરના ઢાળિયામાં રાત્રે 12 વાગ્યાના અરસામાં બાંધેલ બકરી ઉપર હુમલો કરતા બકરીએ બૂમાબૂમ કરતા ઘરમાં સૂતેલા લોકો જાગી ગયા હતા અને દીપડો બકરીને છોડીને ભાગી છૂટ્યો હતો। ત્યારબાદ થોડે દૂર આવેલા મલ્યાભાઈ રાયસિંગભાઈ રાઠવાના ઘરે પણ ઢાળિયામાં બાંધેલ દેશી ગાયો, ભેંસો અને બળદના ટોળા ઉપર દીપડાએ હુમલો કરી 3 વર્ષની ગાયની વાછરડીને પોતાનો શિકાર બનાવ્યો હતો। ગાયની ચીસાચીસથી ઘરના લોકો જાગી જતા બૂમાબૂમ કરી કિલ્લાટો કરી મૂકતા દીપડો ઘરથી 25-50 મીટર દૂર સુધી આ વાછરડાને ધસડી ગયો હતો અને તેનું મારણ કર્યું હતું। આવી રીતે વર્ષો પછી અચાનક જ એક રાતમાં બે જગ્યાએ દીપડાએ હુમલો કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બાબતે ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ છે, કારણ કે સ્થાનિકોમાં રાત્રિના સમયે ખેતરમાં પિયત પાક, મકાઈ, તુવેર વાવેતર હોવાથી ભૂંડના ત્રાસથી પાક બચાવવા માટે ખેડૂતો રાત્રે ખેતરમાં સૂતા હોય છે। ત્યારે સ્થાનિક વન વિભાગ દ્વારા વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા। દીપડો આવ્યો તો અહીં પોણા 12 વાગે બૂમ પાડી હતી બકરીએ? બકરી બૂમ પાડી તે મારા ઘરવાળે બકરી ગોંગરે એમ કીધું તે મેં ઉઠીને આવ્યો। પછી લાઇટ પાડીને જોઈ તે બકરી અહીં આખી લોહીવાળીથી નહીં આડી પડી ગઈ। શું નામ તમારું? દીપા દેસિંગ, ગામ વાંકોડ। કેવી રીતે બનાવ બન્યો કે મેં 3 વાગ્યા તે ઘડી મેં અંદર મારી ગાય બૂમ પાડી એટલે દોડીને મેં મઈ ને તો મેં કીધું કે ગાય કેમ બૂમો પાડે, તો મેં પાછી વળીને ઘર में જઈને મેં કીધું રસ્તા में થોડીક સાઈડ में પોટલા જેવું દેખાયું મને ઊંચા। મેં કીધું અહીંયા કશું મેં મેક્યું નહીં તો આ પડી હું પાછું મારો જીવ નહીં રહે તો પાછી દોડીને આવી ગળામાં ત્યાં થોડું કાઢ્યું તોય દીપડો અંદર પાછળથી ઘૂસ મારેલો હોય પગની નીચે ઘૂસ માર્યો એટલે મને વાસોડું કાપ્યું ને તે ઘડી મેં પાછી ઘરમાં આવતી રહી અમને જગાડવા। ઘરમાં જઈને મેં કીધું ઉઠો મારે ગાયને નાસ્તો કરી નાખ્યું છે કશું જનાવર ચાલે એમ કરીને પછી આ થોડું નાખીને અમે ઘરમાં જા તે અમને દગાડીને આવતે એકદમ આયા એટલે ઉઠાવી લીધા દોડા બૂમા થઈ જા એટલે હવે અમારો માલ ક્યાં જો બધાને ખોળ કરતે અમને આટલા દૂર મેં નાખી દીધું। હવે બધા ઘરોને આવતે 6 વાગી જા 6 વાગ્યાની તૈયારી મેં 8 વાગ્યે કરતે બધાને જાણ કરી સરપંચને એઓને મારા ભત્રીજા આવ્યા કે કાકી શું થયું, તમારા ઘરમાંથી આવું માલ હટાવી જશે દીપડા, એવું કરતે બધા માણસો ભેગા વળી જાય એટલે સરપંચને જાણ કરી તે માલ તો નીચે પડ્યો, શું કરવાનું કહો? હા, કેટલા વાગ્યે આવું થયું હતું? 3 વાગે એટલે 4 વાગે બધાને જાણ કરી અમે। જ્યારે આ હુમલો કર્યો ત્યારે આ બૂમ પાડી હતી ગાય કે? ગાય બૂમ પાડી એટલે તમે દોડીને આયા ને, એની માં બૂમ પાડી કે મારા બૂમ પાડી એટલે ગાય હું કામ ગંગરે એટલે મેં દોડીને ગાયને પેલો દીપડો ખાય જ છે મોઢું દબાવી જ રાખ્યું, પણ મેં ગાયને પાડીને પાછી અંદર ઘરમાં પણ મેં કોઈ સાઈડમાં મેં કશું મૂકી નહીં રાખ્યું। આટલું મોટું શું પડ્યું છે, પાછી આવી મેં દેખવા તો મને દેખીને પાછા ખાઈ જા થોડું ખેંચી નાખ્યું, તોડી નાખ્યું, છોટું પાડ્યું। પછી મેં અમને લેવા જઈ ઘરમાં લઈને આવીને દેખીને અમે આગ હલગાવવાને લીધે લાકડા લેવા ગયા તા બે આવ્યા એટલે હાથે લઈને ખાડામાં નાખી દીધો ડીજીન માલને। એટલે બધાને જાણ કરતે અમને 6 વાગી ગયા, સરપંચને વાત કરતે 6-8 વાગી ગયા એટલે એટલામાં અમે જાણ કરતે બધા જોવા પડે ત્યાં અંદર છેટેથી દૂર ખેંચી લીધા। આના સિવાય કોઈ બીજું નુકસાન? બીજું એક બકરી મારી જેટલી પકડી છે। કેટલા દિવસથી આ દીપડો અહીં આટા ફેરા કરે છે? પણ અમે દેખ્યો જ નહીં સાહેબ, કોઈ દિન નહીં દેખ્યો એટલે અમને આવી શક્યા હોય જ નહીં કે આ જનાવર મય સે આવું અમારા નજીક में એવી શક્યા હોય તો અમે કદાચ છેતી જતા, પણ અમને આવું જનાવર કોઈ દિન અમને નહીં ચડ્યું। અસરનાક આ હુમલો કર્યો અને અમારું નાસ્તો કરી આલ્યું, ખબર ને? શું નામ તમારું? વેજલીબેન મલસિંહ, મલ્યાભાઈ। એટલે આ ઘટના કેવી રીતના બની હતી? એ આજે તારીખ 10/1/2026 રોજ રાત્રે 3 વાગ્યે મલ્યા રાયસિંગ ગામ વાકોડ રાત્રે મારે ભાભી થાય અને ભાઈ થાય છે એ રાત્રે આ બનાવ બન્યો એટલે ગાય બૂમ પાડી એટલે બહાર આવ્યા કે મારા ભાભી અને જોયું એટલે વાછરડું ગાયના પગ નીચે હતું અને કોઈ જનાવર દેખાયું ને કે કંઈ થાય છે કે ગમે તે હુમલો થયો છે એમ કરીને એમના પતિને મલ્યા રાયસિંગને જગાડી અને અજવાળું લઈને આવ્યા એટલે પેલું ભાગી ગયું, વાછરડું લઈને ભાગી ગયું એટલે પછી ગામ લોકોને કોઈને જાણ કરી, પછી સવાર પડી એટલે તપાસ કરતાં અહીં
20 મીટર દૂર ખેંચીને ચિત્તાએ લઈ ગયેલા અને તે ફાળી ખાધું અને પછી સવારે 8 વાગ્યે સરપંચશ્રીને જાણ કરવાથી જંગલ ખાતું પણ આવ્યું અને તપાસ કરી અને એનું હું સ્થળ પ્રમાણે આ મલિયા રાયસિંગ જોડે જવાબ લીધો છે એ કે શું બોલ ફોરેસ્ટ ખાતાવાળાએ શું કીધું? શું કીધું? એ આ બધું ફોટા પાડીને લખેલી જશે. હા અને કંઈ જરૂર પડે તો ફોન કરજો એવું કીધું છે કે વળતરનું કઈ વાત કરી છે? કશું વાત ના. કરી. નથી કીધું. તમારે મળશે મળશે એવું કીધું. એટલું કીધું મળશે એટલું.